વડોદરાના આસોજ ગામે વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું. વડોદરા ગ્રામ્ય તાલુકાના આસોજ ગામે એમજીવીસીએલ વિભાગની બેદરકારી સામે આવી અને ખુલ્લી વીજપેટી અને વીજતાર જેવી કામગીરીનો ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની હતી. વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું. વડોદરા જિલ્લા તાલુકાના સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર આવેલ આસોજ ગામે પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલક હરીશ રબારીની ગાય ઘાસચારો ચરતા ગામમાં આવેલ હતી. ત્યાં લાઇટની ડીપી પાસે જતાં જ વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ગ્રામજનોને અને પશુપાલકને થતાં તેઓ ત્યાં જ દોડી આવ્યા હતા. જીઈબીને જાણકારી વીજ પુરવઠો પણ બંધ કરાવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં ગાય માતાનું જીઈબીના અંધેર વહીવટના કારણે કરુણ મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પશુપાલકના જણાવ્યા મુજબ અગાઉ પણ વીજ કરંટના કારણે 7 ગાયોનું મોત થયું હતું અને એમજીવીસીએલના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય રહ્યું હતું. આ ઘટનામાં આવી બેદરકારીનો ભોગ કોઈ બાળક કે ગ્રામજન પણ બન્યો હોઈ શકત, પણ સદનસીબે મોટી ઘટના ટળી હતી. ઘટના સ્થળે આવેલ વીજકર્મીએ તો એમ જ કહ્યું કે વીજ પુરવઠો બંધ કરવા જ આવ્યો છું અને સાહેબને જાણ કરી છે. ત્યારે તંત્ર દ્વારા આવી બેદરકારી જે વર્તાઈ રહી છે એના વિશેની જવાબદારી લેવા કોણ આવશે, એવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. જિગ્નેશભાઈ, આપનું શુભ નામ? હરીશ રબારી. તમે જીબી ની અંદર રજૂઆત કરી હતી? કરી હતી. લેખિતમાં આપી હતી કે મૌખિક આપી હતી? મૌખિક. જીબી વાળા તમને શું જવાબ આપ્યો? કરી દઈશું આવી જ વાત છે. અત્યારે હાલમાં મને એવું પણ જાણવા મળ્યું છે કે જે રસ્તા પર ડીપી છે તે પણ એક ગાય મળી ગઈ છે. સાચી વાત છે? હા, સાચી જ વાત છે. કારણ કે આખા ગામનું પાણી તૈરે ના આવે છે ને કરંટ ઉતરે છે એટલે જે હોય એને ખ્યાતિ જ લે છે. તો ઓફિસે વાત કરી લેજો. મેં તો મારાથી જેટલું થતું એટલું બધું કરી છે. આજે તમે આવ્યા છો, તમને કોનો મેસેજ મળ્યો હતો? ના ભાઈનો ફોન આવ્યો. શું મેસેજ આવ્યો હતો? એટલે અહીંયાથી ગામમાંથી ફોન આવ્યો કે ગાયના કરંટ લાગ્યો છે એટલે હું મારી પ્રોસિજર કરવા આવ્યો છું, પાવર બંધ કરવાનો. તારે શું પ્રોસેસ કરશો? પાવર આવતો હોય તો બંધ કરવાનો છે, ચેક કરું છું. આપનું શુભ નામ? બ્રિજેશ પટેલ.